જય શ્રી કૃષ્ણ ભાઈ ને. જય શ્રી કૃષ્ણ ભાઈ. ગાયક આવો બ્રેક નથી રાખતા ભાઈ. આઈન પાવો ભર્યો. કોનું કામ છે? અમારા મહારાજાનો કડક હુકમ છે, એની રજા સિવાય અંદર ન જવાય. એમ? હા, અમારા મહારાજાને સૂર્યદેવ ઉપર ઝાંખ લાગી. મોરલા રોજ કિલોર કરતા એને બદલે બપોર પછી કાળો કકડાટ આદરોસ. બોલો. એવું છે? તો તમે કોણ છો એ વાત કરો ની. અમે કોણ? અમે જાનવર. આ તમને દેખાતું નથી અમે કોણ છીએ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. બરાબર. તો પ્રધાનજી, હા, આ નગર કેવું છે ને કોણ રાજા રાજ કરે એ વાત કરો ની મને. હવે એનું કારણ છે હું નવો મુકાણો. એવું છે? કાંઈ વાંધો નહીં, અંદર જઈને જાણતા હો. ક્યું નગર છે? મહારાજાને ઘણી ખમા. મહારાજા ક્યું નગર કહેવાય? હર પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા પડિહાર અહીંયા રાજ કરે છે. જેવી આજ્ઞા બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારા પટિહાર રાજા રાજ કરે છે. એમ? હા. પિંગલગઢ નગરી પટિયા રાજા રાજ કરે. કાંઈ વાંધો નહીં, બાપુને વાત કરો હા. કે દાદા મળવા માંગે છે. કોણ? દાદા. દાદા? દાદા? હા, તાર ઘરનો. કેમ ભાઈ? એટલે કઈ રીતના દાદા તમે? અમે દાદા તો ખરા, પણ તમારા દાદા તમારા ખાનદાન ના દાદા છે. તમારી પેઢી ના દાદા, તમારી હાથ પેઢી ના દાદા. એટલે કઈ રીતના? એટલે દાદા એટલે ભૂદેવ એમ. ઠીક, ગોર દાદા. હા. હા તો ઠીક દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. અરે ના ના ભાઈ, એમ ક્યાં, અહીંયા દાદા થઈ ઠીક. ગયા. હા, ગોર દાદા. હમ. હા મહારાજા, કોઈ ભૂદેવ આવે તમને મળવાની રજા માગે, તમે કહેતા હોય તો અંદર ઢળતો હું. હર પ્રધાનજી, હે ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય તોય અમને રાજમાં ખુશી ખુશી આવવા દ્યો. હા, ને જો રખડતા પકડતા હોય તો એને સપટી કી શીખ આપી ડેલીએથી રવાના કરી દો. જેવો હુકમ બાપુ. એ ગોર દાદા, રાજગોર છો પછી કોઈ ખહુરિયા? રાજગોર સહી કે ખહુરિયા? ખોરિયા. પ્રધાનજી જી. એટલે આમ પૂછી જવો છે કે આપણે બે ઉભા મત ખોરિયો કોણ લાગે? બધાને ખબર હોય ને એમાં હું સોખટ કરવાની હોય યાર. આ તે રાજા છે, ખોરિયા નથી અમે. રાજગોર છો? હા. ખાઈ ખાઈને કેવો છો? મહારાજ એ પણ રાજગોર છે ને તાજે તાજા. હર પ્રધાનજી, તો એમને રાજમાં આવવા દ્યો. મહારાજા, ખીર વગી પગાર નું આમ તેમ થાય એવું ખરું? હર પ્રધાનજી, આ ધક્કા વધી જાય. આ રાજગોર હોય તો પધારો. મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ મારા મહારાજા છે. અરે મહારાજ, પ્રણામ છે આપણા ચરણોમાં. આદા ભૂદેવ ને. હર ભૂદેવ, રાજા પડિહાર તમને નમન કરે છે. હર ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ, પોકરણગઢ થી આવો છો. પોકરણગઢના રાજા અજમલ એમના બે દીકરી સગુણાબાના શ્રીફળ લઈ આજ તમારા પુત્ર કુંવર સાથે હું જિલ્લામાં આવ્યો છું. હર ને ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. હર પ્રધાનજી, આ ભૂદેવ માને તો ઠીક છે, નક્કર ને ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યો. સેવો તમારો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે એમ. અય ગોર દાદા, તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢના, તમારા મહારાજા પોકરણગઢના, એને 20 વર્ષ વેર આલે, 22 વર્ષ બોલા છે. ટોટલ માર વરહ કેટલા ઈચ્છા. ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો. નીકળો પોસા પગે, નકર હું અંધારામાં લઈ જઈ અને ઘોનારી નાખી. પ્રધાનજી, હું છે? એવી મને ખબર નથી કે તમે એકા બીજા બાવળિયા વાવી. હે? તમને અમને એવી ખબર નથી કે તમે અમારા ગઢમાં આવીને બાવળિયા વાવી ગઈ. તે અમને ખબર નથી કે તમે બાવળિયામ થઈને આવો છો. એ વાત જ નહીં કરતા. સમજ્યા કે નહીં? તમે પ્રધાન જ છો. તને હું જમરૂક નો લારી વાળો લાગુ? પ્રધાન પણ આવો ટખલાઈ નથી જોયો એટલે કહું છું. કેમ? કેમ કે તમારા મન બાપુ બહુ ફેર છે. તે ફેર જ હોય ને. એના બાપુ બીજા ને મારા બાપુ બીજા.
પ્રધાનજી હું એમ નથી કહેતો તો ક્યાં તું ઈ ભૂલ વળી દીધી. પ્રધાનજી હા પ્રધાન હોય ને એને માથે હું હિંગડા હોય નો હોય. પ્રધાન હોય ને એનો પહેરવેશ થોડોક તમારે રાજા રજવાડા હારે મળવો જોવે. એ મારે જો ને થોડું ઘણું તપકાય તો છે. એમ તપકે નો થાય બાપુ કેમ માથે મુગટ પહેરે એમ તમારે પહેરવો પડે. અરે મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી. મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. મારે હાટું પાકિસ્તાન થી પેન્જેટમાં પાઘડી લાવ્યા. ક્યાંથી? પાકિસ્તાન થી. કોઈ નો જાય હા ન્યા? હે પાકિસ્તાન થી લાવ્યા. એમ અહીં ક્યાંય નથી મળતી? ન્યા ઠેઠ ગયા ઇન્ડિયામાં ન મળે, ઇન્ડિયામાં નથી મળતી. આપણે ભારતમાં મળી જાય. ત્યાં મળી જાય. હે બતાવો તો. માગતા નહીં. નો માગું, માગે તારો દીકરો થાય. હા બહારના દેશની છે. બતાવો. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની. ઓહો બતાવો બતાવો. માગતા નહીં. અરે નો માગું. મહારાજા લાવ્યા ઓહો. અને હમણાં જ લાવ્યા. પ્રધાનજી શું છે? ઈજ કવા બધું શું છે? ઈ બે ભૂંગળા છે. હેના છે? માથા ઉપર બાંધી હોય ને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. હારી હારી બહુ હારી સુવિધા છે. આ હેનું છે? એ ભૂંગળું બહુ વરસાદ ને વાવાઝોડું થયું હોય, વાતાવરણ ખરાબ હોય, ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે, વરસાદ પડે એટલે પાણી ભૂંગળામાં જ પડે. કાંઈ ઘટે નહીં ભાઈ તારી સુવિધામાં. હા હો. એમ નહીં, ટીવીમાં કેમ રિમોટ આવે, હેનું? સાઇનલ ફેરવાનું, હું ફેરવવાનું? સાઇનલ એમ આમાં રિમોટ આવે. આમ કરો એટલે આ એક ઠેકાણે ભેગી થાય. ભેગી થાય, થઈ થઈ. રિમોટ બહાર નીકળ્યું. હા હા નીકળ્યું હે નીકળ્યું. આમ કરો, આ હાથી એમને આગળ નોખી નોખી ફેલાય. પ્રધાનજી હા તમારી ચેનલ કેમ છોટી ગઈ? આ ધીરે ધીરે ફેલાય એનું કારણ છે કે રિમોટમાં 100 હાથ ગાંઠ્યું છે. કાંઈ વાંધો નહીં. ઓકે લઈ ગયો. જવા રિમોટ વયો ગયો. વહી ગયો વહી ગયો. તમારે મગાવી? નહીં હો મારે નથી જોતી. મગાવવાની ફૂલ લંબાઈ હો. નહીં હો ખમા તમને મારે નથી જોતી. તો માથા ઉપર બાંધી લાવ. બાંધી લ્યો. બરાબર છે. ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં નહીં કરતા અને તમે નીકળો. પ્રધાનજી શું છે? આપણે બાપુ હારે જ બધું બખેડી માર્યું. ઈ તમે તો હાજર કરીને બખેડ્યું. એટલે બાપુ હારે કઈ મેળ પડે એમ છે નહીં. નહીં. તો પ્રધાનજી આ તો મારે ને તમારે દેશી મળે ને એટલે મારે તમને બધી વાત કરાય. આ તે આપણે દેશી હાલે. હે ક્યું દેશી? એટલે તમારે ને મારે એક બાજુના છીએ એટલે દેશી ભાષામાં બોલો. આપણે દેશી ભાષા એટલે આ દેશીનું કીધું તું કોથળીને સમજતો ને. નહીં નહીં એટલે આપણે બાપુને મળવા જવાનું થાય. તમે કયો મને. એમ હા છેલ્લી વાર પૂછતો હું. વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જજો, નકર હું મારી રીતે નીકળી જાય. અરે કાંઈ ન થાય જાઓ. છેલ્લી વાર પૂછતો હું. હા જાઓ કયો કયો જાઓ. મહારાજાને ઘણી ખમ્મા. એ તો ગોરદાદા પૂછે મહારાજા ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા છેલ્લી વાર મળી લ્યો. ભૂદેવ કાળો કકળાટ કરે. છેલ્લી વાર મળી લ્યો. હરે પ્રધાનજી એમને રાજમાં આવવા દ્યો. એ ગુડા. મહારાજા બાતતા નહીં. મેં મારી રીતે કીધું. માના શાંતિ રાખો, બાતતા નહીં. હવે તું મોઢામાંથી ફાટ નહીં, તારો બાપ ઉયો જાહે. અરે મહારાજ આપ વાત કરો કે રાજા અજમલ સાથે 20 વર્ષથી વેરજાની બાજી હાલે, પણ મહારાજ આજ આપણી બાજીએ બગડો કે વધારો માટે નથી આવ્યો. અને મહારાજ આ શ્રીફળ સ્વીકાર ન કરો. બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરે રે માટે મહારાજ વિચાર કરજો. હરે નહીં ભૂદેવ. અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો તે માટે રાજા બિહાર આજ લાસાર થઈને ઉભો છે. રે આજ કો રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી હેમના ધરતીમાં છક જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ જીલાવું છું. હરે પ્રધાનજી મહારાજા હું તમારા શરણમાં છું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જો તમારો હુકમ મહારાજા. તમે આસન ગ્રહણ કરો. અનપા ઉભા રહ્યો. હવે શાંત થઈ જાઓ મહારાજા, શાંત થઈ જાઓ. એટલો બધો ક્રોધ શરીર
માટે હારો નહીં. મારે હામું ન જોવો કાંઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો બહુ હર પ્રધાનજી ગોરદાદા તમારે હાટું તો કૂતરો બનવું પડ્યું મારે. અને હું કુંવરને બોલાવું છું. એમ હા હા તે બોલાવો બોલાવો. પણ ન્યાય ચા જવા આઈન પા ઉભા રહ્યો. મહારાજાનું સિંહાસન છે, કાંઈ રહોડું નહીં. અહીંથી આગળ કુંવર નીકળશે. માઇન્ડ માઇન્ડ વાત બની ત્યાં જવાય મહારાજા ભાઈ. ઉપર ત્યાં કુંવર ત્યાં નીકળશે અને ચાય ખાખા ખોળા નહીં કરતા, પૂછ્યા વગરનો શ્વાસ નહીં લેતા, રામસાગર જેવું મોઢું કરતા. ત્યાં જવાય મહારાજા ભાઈ. હે જાતા નહીં જાય મહારાજા, હું ખીજાણો. હર પ્રધાનજી એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. અમારા હજની દરબાર, અમારા હજની દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ અમારા પિતાશ્રી ને પીડાસ કુંવર સાહેબ આવ્યા. અરે પિતાશ્રી ના ચરણમાં પુત્ર પ્રતાપના નમન. અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હર બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણગઢ થી ઉદય આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા સિફળ લઈને આવ્યા છે. હે તારે સ્વીકારવાના છે. અરે નહીં પિતાશ્રી, આ શિવર તો કદાપી ન જીલાય. કારણ આજે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર ચાલી આવે છે. અને એટલું જ નહીં પણ આજે 22 વર્ષથી બોલા ચાલે, તે માટે આ શિવર કદાપી ન જીલાય. હર ને બેટા પ્રતાપ હે તો હું પણ જાણું છું બેટા, પણ પહેલા આપણે દીકરી લેવું હો ને પછી વેર લેવું, તે માટે સિફળ સ્વીકારી લ્યો. અરે પિતાશ્રી આજે આપની આજ્ઞાને માની આજે આ પિંગલગઢના પુત્ર પ્રતાપ શિવર જીલવા તૈયાર છે. હું તૈયાર છે. વેરાલે શ્રીફળ નહીં સ્વીકારું. દાદા ઠેઠ પિંગલગઢ પોકરણગઢ થી ધક્કો ખાટો પિંગલગઢ સુધી આવ્યા અને આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે. લગ્ન નું શ્રીફળ છે, સ્વીકારી લ્યો. સામેથી લગ્ન આવ્યા નગર પૂછો, સ્વીકારી લ્યો. અહીંયા આવો ન્યા આવું. બોલો પ્રધાનજી. હું છે તે આ કુંવર એમ ને તે કુંવર ની તે હું કપાન ગાડી વાળા છે. આ જોતા નહીં બધું ફર્નિચર કર્યું ઈ. હા તો કાંઈ વાંધો નહીં, બાપુને વાત કરો હા કે તમારો દીકરો ગમી ગયો એમ. મહારાજાને ઘણી કમા મહારાજા હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કેતા મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં, બધું ઓકે છે. દાદા કહે છે કે મને મુરીચો ગમી ગયો. અરે લેતા જાય ઘડી ખમજો ઘડી ખમજો. હર પ્રધાનજી
જો ભૂદેવનું કહેવું એમ થતું હોય તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ જીલાવી દે. એ ગોરદાદા ઘણી ખુશીની વાત છે. જો મુરચો તમને પસંદ હોય તો સાથોસાથ લીંબુ સુધારી ગયો. બાપુ તમે શું કીધું સમજી જો. કોર તમને પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારી ગયો. હું સમજો લીંબુ સુધારી ગયો. મારે એમ કે મહારાજાને શરબત પીવું છે. વાંધો ના લો. આજ લીલુડા નાળિયેર જીલો પરતા બનાય લીલુડા નાળિયેર જીલો ગોર દેવ ઝૂલાવે જેમ જીલો પરતા બનાય ગોર દેવ ઝૂલાવે જેમ જીલો પ્રધાનજી જી ગોરદાદા લીલુડા શ્રીફળ જીલા દીધા તમારી રીતે સાંજોડીને હલાવજો હું ટાઈટ નો થાવ કર ફેંકો ઉભરે 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 મહારાજાનો હુકમ તો લેવા ગયો ભાઈ. તું તો ભારે ઉતાવળો ભાઈ. આ હારું હાલો કહી દો. હા મહારાજા ભૂદેવ કહે લીલુડા શ્રીફળ સ્વીકારી દીધા કે મારે ઘેર ઉયું જવું. હરે પ્રધાનજી ભૂદેવને કહો કે લગનના મુહૂર્ત પણ કાઢતા જાય. એ ગોરદાદા એક નાનું એવું કામ રહી ગયું. સાથોસાથ લગ્નનું મુહૂર્ત કાઢતા જાવ એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. લગ્નના મુહૂર્ત હા તમારા રજવાડામાં ભૂદેવ નથી? ભૂદેવ તો હોય જ ને. ક્યાં વૈયા ગયા? સમૂહ લગ્નમાં. હે સમૂહ લગ્નમાં. ન્યા હું? કારણ કે અમારા ગોરદાદા છે ને એ છૂટક છૂટક લગ્ન નથી કરતા, એકારે ગાણવો કાઢ નાખે છે. ઠીક. એટલે આ લગ્નની વિધિ તમારે કરવાની છે. કાંઈ વાંધો નહીં, દક્ષિણા આપી દેજો એટલે થઈ જાય બધું. ગાંડો લાગે આ. હજી એક કામ નથી કર્યું ત્યાં તો તમે દક્ષિણા માંગવા મળ્યા. ગોરદાદા અમે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક છૂટક નથી દેતા. જેને દઈએ ને એને જથ્થાબંધ દઈએ. એટલે અમે જાન લઈને આવીશું ત્યારે આપણે મંડપ નીચે બેહી અને સમજી લેવું મંડપ નીચે ન ફાવે તો બારો બાર વૈયા જાવ. બરાબર? હવે પછી ક્યાંય દક્ષિણા બાબતથી વાત ન આવવી જોઈએ, નકર પછી ગોરાણીમાં વાલા છે ગાંડા. પ્રધાનજી રાજમાં દક્ષિણા માગસ. હારું હાલો હું જોઈ નાખું તમારું. હાલો હે? જેવું હોય ઈ. કીધું કે નહીં? પ્રધાનજી તમારી વાત હાચી, પણ મારે તમને હવે શું કેવું આમાં? હે? મારે તમને શું કેવું હવે? એ પ્રશ્ન તારો છે. એ વાત હાચી, એ પ્રશ્ન મારો છે. બરાબર છે? હા કાંઈ વાંધો હા નહીં. લગ્નનું મુહૂર્ત જોઈ નાખો. વચ્ચે ત્યાં દક્ષિણા બાબતથી વાત ન આવી જોઈએ. મહારાજા ધમકી મારી દીધી. હરે પ્રધાનજી આજ પેલા રે પનારે ગોર દેવ બેદી ગાડ્યું દીધા
પ્રધાનજી જી ગોરદાદા લગ્નના મુહૂર્ત આવી ગયા. સોમ કહેતા સુગુણાબેન, પૂનમ કહેતા પ્રતાપભાઈ, વાત કરો. મહારાજા ઘણી ખુશીની વાત છે. લગ્નનું મુહૂર્ત બહુ સારામાં સારું આવ્યું. સોમ કહેતા સગુણા, પૂનમ કહેતા પ્રતાપરાય બંનેની રાશિ મળતા આવે છે. ભૂદેવ જવાની રજા માંગે. હર પ્રધાનજી ભૂદેવને કહો કે દેવી દેવતાને કંકોત્રી પણ લખતા જાય. હે ગોરદાદા, અમારા ઈષ્ટદેવ દેવી દેવતાને કંકોત્રી લખતા જાઓ. બીજા હગાવાલાને હાગમટે કંકોત્રી ઠપકારો અને હોનાની હોંઠવાળા ગણપતિની સ્થાપના કરતા જાઓ, જેથી કરી અને અમારા લગ્નમાં કોઈ વિઘ્ન ન આવે. પ્રધાનજી, જી આ રજવાડામાં તમે જ્યાં સુધી નોકરી કરો છો ક્યાં સુધી બીજું વિઘન ન આવે. અહીંયા હું વાત કરો, તમે વિઘન હે? બાપ છો હું વિઘ્નનો સંબંધી. પૂરેપૂરો. હાવ અંગત. બાપી વાહ. ગોરદાદા, મારી પાસે દક્ષિણામાં દેવામાં તમને અટાણે તો કાંઈ નથી, પણ તમે મારા એ આવજો આવજો કઈ પૂનમ ને સોમવાર લગ્નમાં વેલેરા આવજો. એક પૂછાડીને લખાવી કંકોત્રી. એ લખાવી લખવી કાંઈ માટેલ કેળામાં ધામ પડી જાય આવડીને રાતારવા. એ પટિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્નમાં વેલેરા આવજો. એ આવજો આવજો કઈ પૂનમ નહીં સોમવાર લગ્નમાં વેલેરા આવજો. વાગે રે વાગે રૂડીનો બાન વાગે મારી ગૈરા આનંદના બધાઓ ઓ વિનાયક વાગે રે આજો વિનાયક રાજા પટિયાર ઘેરનો તારા. આજો વિનાયક રાજા યજમાન ઘેરનો તારા. પ્રધાનજી, જી ગોરદાદા, બધું કામ પતી ગયું કે પતાવવાનું હોય તો કયો. હવે તો હું સૌ મને પતાવો જ થાય અરે ના ભાઈ ના, તારી યારે જ ઘણો સત્સંગ કરવો. એમ. હા, બાપુની વાત કરો.
આ મહારાજા દેશ પ્રદેશ કંકોત્રી લખાઈ ગઈ, તમામ કામ થઈ ગયા અને ભૂદેવ કે અમને જવાની રજા આપો. હરે પ્રધાનજી ભૂદેવને કહેજો કે વિંગલગઢ બહુ મોટું છે માટે જાન જાડેરી આવશે, ઉતારાની તૈયારી રાખે. જેવી આજ્ઞા. મને નો ખબર હોય મહારાજા આપણું કુટુંબ કવડ્યું છે કહી દે બોલો મહારાજા. બોલો ને. અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. એ તો મને ખબર. એક મહારાજા ભલામણ કરીને ગયા છે હા. કે અમારા મહારાજા એક રજવાડું હોકારે કુટુંબ હામટું છે, પેલો વેલો વરો છે, જાન જાડી આવશે, સગવડ પૂરી રાખજો જેથી કરી અને અમારા જાનીયાન બેઠો બેઠ નું આવવું પડે. પ્રધાનજી જી તમારા મહારાજા રજવાડું કરે હા, તો અમારા મહારાજા શું કઈ ડમ્ફર કરે છે? તે મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું હોકારે. આ વાંધો ને જાવ સુવિધા થઈ જાય. હા, કુટુંબ હામટું છે, હા હા. જાડી જાન આવશે, કેટલી તારી જેટલી જાડી? લંબાઈમાં જાજી જાન આવશે. જાજી કે નહીં જાડી હું કે? હા, રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે. તમારે શું હાલે સીઝન પ્રમાણે? મારે તો ભૂખમાં ગાજર હાલે. તારે ને હા. કાંઈ વાંધો નહીં, અમે લાડવા બનાવી નાખશું. લાડવા હમ. આવડે હા બનાવી નાખશું. એમાં હું અહીંયા એમ તે ઘેરે ઘા વાગે લગન મારી અહીંયા છે. ઈ વાત હાચી. લાડવા ફાવે ફાવે ને બનાવો, એક દી ઘેરે બનાવો. વારો આવશે ન્યાય બનાવશું. તારું ઘરમાં હાલે આજ હરખે ઉમંગે ગોરદેવ આલી જાય. આયવા કોકણ કઢની મુજાય. હરખે ઉમંગે ગોરદેવ આલી જાય. અરે વીરા પ્રધાન ભૂદેવ ગયા ઘણો સમય થઈ ગયો છે માટે તપાસ કરો. અરે મહારાજા ભૂદેવ આવતા જ જણાય છે. પધારો ભૂદેવ. જે મેં તમને કાર્યાલય મોકલાતા દીકરી સુગુણાના લિયા નાળી ક્યાં અંદર જિલ્લા આવશે ભૂદેવ. અરે મહારાજ દેશ ફેરો પ્રદેશ ફેરો, જ્યારે જોડે હારા હોય ત્યાં કોઈ રાજપૂત મને ન પસંદ આવતા. આ પિંગલગઢ જેવી નગરી છે, રાજા પટિયાર રાજ કરે. આજે એમના પુત્ર પ્રતાપ સાથે આજ બેનબા સગુણાના શ્રીફળ હું સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ. હા ભૂદેવ. જાતિ વીરા કીધું કે દેશ ફરજો એક પિંગલગઢ રજવાડાની અંદર નહીં જતા ભૂદેવ. સ્થાય તમારા પિંગલગઢ જવાનું કારણ ભૂદેવ. જાણો છો મહારાજ, વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે, પણ મહારાજ જેમની સાથે વેરજની બાજી હતી તમારી બાજીને સુધારી વેરીમાંથી વેવાય બનાવીને આવ્યો છું મહારાજ. ઠીક છે ભૂદેવ, જેવા વિધેતાના લાયક. પણ આગળ કઈ તિથિના લગ્ન લાવ્યો છે વાત કરો ભૂદેવ. આ મહારાજ સોમ કહેતા સુગુણાબા, પૂનમ કહેતા પ્રતાપરાય, તો આજ મહારાજ આપણે બેનબાના માંડવડા પણ રોપી દઈએ મહારાજ. ચાલો ભૂદેવ.